નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે થોડો ભૂમિતિનો ખ્યાલ મેળવવાનો છે, જે તમે 8મા અને 9મા ધોરણમાં ભણી ગયા છો. માની લો આ જે બોર્ડ છે એને મેં સમતલ આલ્ફા નામ આપ્યું. આ બોર્ડ એક સમતલ છે, એ સમતલને મેં નામ આપ્યું આલ્ફા. હવે આ સમતલ આલ્ફામાં 3 અસમરેખ બિંદુઓ A, B અને C આવેલા છે. સમતલ આલ્ફામાં 3 અસમરેખ બિંદુઓ A, B અને C છે. તો આ રેખાખંડ AB, આ રેખાખંડ BC અને આ રેખાખંડ AC ના યોગને त्रिकोण ABC કહે છે. यानी कि त्रिकोण ABC बराबर रेखाखंड AB योग रेखाखंड BC योग रेखाखंड AC. अब त्रिकोण ABC ये 3 રેખાખંડોનો યોગ ગણ છે. આ ત્રિકોણ ABC ના કુલ 6 અંગો છે. A, B અને C એના શિરોબિંદુઓ છે. કુલ 6 અંગોમાં 3 ખૂણા. ક્યાં 3 ખૂણા? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. ખૂણો A, ખૂણો B, ખૂણો C. આ 3 એના અંગો અને 3 બાજુઓ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC એની 3 બાજુઓ છે. આમ ત્રિકોણ ABC ના કુલ 6 અંગોમાં 3 ખૂણા અને 3 બાજુઓનો સમાવેશ થાય છે. સમતલમાં સમતલ આલ્ફામાં ત્રિકોણ ABC રચવાથી સમતલ આલ્ફાનું 3 ગણોમાં વિભાજન થાય છે. એક ત્રિકોણની બહારનો વિસ્તાર, બહારનો ભાગ, 2 ખુદ ત્રિકોણ અને 3 ત્રિકોણની અંદરનો ભાગ. આમ સમતલ આલ્ફામાં હું ત્રિકોણ ABC રચું તો સમતલ આલ્ફાનું 3 ભાગમાં વિભાજન થાય છે. એક ત્રિકોણ ABC નું બહારનો વિસ્તાર, 2 ત્રિકોણ ABC અને 3 ત્રિકોણ ABC નું અંદરનો ભાગ. આપણે થોડીક માહિતી ત્રિકોણ વિશે મેળવવાની છે. હવે સેમ જોઈએ. અહીંયા અંતર્ગત ખૂણા અને અંતર્ગત બાજુ વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે. તમે જોઈ શકો છો કે આ ખૂણો કયો છે? A અને આ ખૂણો કયો છે? B. તો ખૂણા A અને B ની અંતર્ગત બાજુ, અંતર્ગત બાજુ ખૂણા A અને ખૂણા B ની અંતર્ગત બાજુ કઈ છે? બાજુ AB. આ જ રીતે ખૂણો B અને ખૂણા C ની અંતર્ગત બાજુ, ક્યાં 2 ખૂણા? ખૂણા B અને ખૂણા C ની અંતર્ગત બાજુ BC છે. આ જ રીતે ખૂણો A અને ખૂણા C ની, ખૂણો A અને ખૂણા C ની અંતર્ગત બાજુ AC છે. ફરીથી ખૂણા A અને ખૂણા B ની અંતર્ગત બાજુ AB, ખૂણા B અને ખૂણા C ની અંતર્ગત બાજુ BC, ખૂણા A અને ખૂણા C ની અંતર્ગત બાજુ AC છે. આ જ રીતે આ બાજુ AB અને આ બાજુ AC, આમ બાજુ AB અને બાજુ AC નો અંતર્ગત ખૂણો A છે. AB અને AC નો અંતર્ગત ખૂણો A છે. આ જ રીતે બાજુ AB અને બાજુ BC, AB અને BC નો અંતર્ગત
ખૂણો કઈ બે બાજુ કીધી મેં AB અને BC નો અંતર્ગત ખૂણો B છે અને આ જ રીતે બાજુ BC અને બાજુ AC નો અંતર્ગત ખૂણો કઈ બે બાજુ બાજુ BC અને બાજુ AC નો અંતર્ગત ખૂણો C છે। તો આપણે અંતર્ગત ખૂણા વિશે ચર્ચા કરી। આપણે ભૂમિતિનો થોડો પ્રાઇમરી અભ્યાસ કરવાનો છે। હવે આ ત્રિકોણ ABC માં તમે જોઈ શકો છો આ ત્રિકોણ ABC માં B ડેશ C ડેશ D થાય એવું કોઈ બિંદુ D આવેલું છે। તો તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો કે જે આ ખૂણો છે ACD ખૂણો ACD ને ત્રિકોણ ABC નું બહિષ્કોણ કહે છે। બહિષ્કોણ આમ ત્રિકોણના કોઈ ખૂણા સાથે જો આ બે ખૂણા ACB ACD રેખિત જોડના ખૂણા છે જે પૂરક હોય છે જેનો સરવાળો 180 થાય છે। તો આ બે ખૂણા રેખિત જોડના ખૂણા છે। તો આ ACD ને ત્રિકોણ ABC નો બહિષ્કોણ કહે છે। હવે આ ACD क्या ખૂણા ત્રિકોણના क्या ખૂણા સાથે રેખિત જોડ રચે છે ACB સાથે રેખિત જોડ રચે છે। તો ઈ સિવાયના ત્રિકોણના બે ખૂણા ક્યાં થયા ખૂણો A અને ખૂણો B જોઈ શકો છો આ ખૂણા A અને ખૂણા B ની બહિષ્કોણ ACD ના અંતઃસમુખ કોણ કહે છે। આમ ખૂણો A અને ખૂણો B ને શું કહેવાય છે બહિષ્કોણના અંતઃસમુખ કોણ કહે છે। અને તમે 9માં ભણી ગયા છો કે બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણના માપના સરવાળા જેટલું હોય છે। એટલે કે માપ ખૂણો ACD બરાબર માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B। ત્રિકોણને તમે કુલ 6 બહિષ્કોણ રચી શકો છો। તો આ ત્રિકોણ બહિષ્કોણ છે અને બહિષ્કોણનું માપ કોના જેટલું થાય છે અંતઃસમુખ કોણના સરવાળા જેટલું થાય છે। તો આ આપણે ત્રિકોણ વિશે થોડી પ્રાઇમરી માહિતી મેળવી। હવે આપણે બે ત્રિકોણ વચ્ચેની સંગતતા વિશેનો અભ્યાસ કરવાનો છે। માની લો કે આ ત્રિકોણ ABC છે અને આ ત્રિકોણ DEF છે। તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF વચ્ચે કુલ કેટલી સંગતતા અસ્તિત્વ ધરાવે છે કુલ 6 સંગતતા અસ્તિત્વ ધરાવે છે। જેમ કે પહેલી સંગતતા જેમ છે એમ ABC સંગત DEF વચ્ચે કોણ છે E આને કેમ વંચાય તો કે એને ખૂણા A ને અનુરૂપ ખૂણો D ખૂણા B ને અનુરૂપ ખૂણો E ખૂણા C ને અનુરૂપ ખૂણો F એ જ રીતે બાજુ AB ને અનુરૂપ બાજુ DE બાજુ BC ને અનુરૂપ બાજુ EF બાજુ AC ને અનુરૂપ બાજુ DF છે। આવી કુલ બે ત્રિકોણો વચ્ચે 6 સંગતતા અસ્તિત્વ ધરાવે છે। જેમ કે ABC સંગત E વચ્ચે જ રાખો DF બદલાવી નાખો F E D આ બીજી સંગતતા થઈ। ત્રીજી સંગતતા ABC સંગત જેમ E વચ્ચે હતો એમ હવે તમે D વચ્ચે લેશો D તો શું થશે E D F। ચોથી સંગતતા A B C D ને વચ્ચે જ રાખશો આ બેને ઉલટાવી નાખો F D E। પાંચમી સંગતતા જો બે વખત E વચ્ચે આવ્યું બે વખત D વચ્ચે આવ્યું હવે બે વખત F વચ્ચે લેશો ABC સંગત D F E
અને છેલ્લી સંગતતા એબીસી સંગત ઉલટાવી નાખો એડી ઈ એફ ડી. આમ બે ત્રિકોણો વચ્ચે કુલ 6 પ્રકારની સંગતતા અસ્તિત્વ ધરાવતી હોય છે. આનો આપણે ઉપયોગ કરવાનો આવશે તો સેજ. હવે આપણે બે ત્રિકોણો તમે જે 8મા 9મા અભ્યાસક્રમમાં ભણી ગયા છો કે બે ત્રિકોણો એકરૂપ ક્યારે હોઈ શકે. માની લો કે આ ત્રિકોણ એબીસી છે અને આ બીજો ત્રિકોણ DEF છે. DEF આ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા એબીસી સંગત DEF માટે એ ને અનુરૂપ કોણ છે ડી, यानी कि ખૂણો એ એકરૂપ ખૂણો ડી, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ અને ખૂણો સી એકરૂપ ખૂણો એફ. તેમજ બાજુ એબી ને અનુરૂપ કોણ છે ડી, એકરૂપ બાજુ ડી, બીસી એકરૂપ ઈએફ અને બાજુ એસી એકરૂપ બાજુ ડીએફ. આમ અનુરૂપ ત્રણેય ખૂણાઓ પણ એકરૂપ હોય, અનુરૂપ ત્રણેય બાજુઓ પણ એકરૂપ હોય તો તમે કહી શકો કે આ સંગતતા એબીસી સંગત ડીએફ એકરૂપતા છે. અને આ બંને ત્રિકોણો કયા બંને ત્રિકોણો એબીસી અને ત્રિકોણ ડીએફ એકરૂપ ત્રિકોણો છે. આ બે ત્રિકોણો એકરૂપ એટલે સાવ સરખા. એના ત્રણેય અનુરૂપ ખૂણાઓ પણ સરખા હોય, જેમ કે જેટલો ખૂણો એ એટલો જ ખૂણો ડી, જેટલો ખૂણો બી એટલો જ ખૂણો ઈ અને જેટલો ખૂણો સી એટલો જ ખૂણો એફ. જેટલી બાજુ એબી નું માપ જેટલું છે એટલું જ બાજુ ડી નું માપ, બાજુ બીસી નું જેટલું માપ છે એટલું જ બાજુ ઈએફ નું માપ અને બાજુ એસી નું જેટલું માપ છે એટલું જ માપ બાજુ ડીએફ નું છે. આમ બે ત્રિકોણો એકરૂપ ક્યારે થાય તો કે જ્યારે એના ત્રણેય અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને ત્રણેય અનુરૂપ બાજુઓના માપ સમાન હોય, એટલે કે ત્રણેય અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય, યાની કે 6 અંગો એકરૂપ હોય તો તમે કહી શકો કે બંને ત્રિકોણો એકરૂપ છે. હવે પ્રશ્ન એ થાય કે શું બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા માટે મારે 6 અંગ એકરૂપ સાબિત કરવા જરૂરી છે? તો કે ના, કારણ કે એકરૂપતાની પણ 5 શરતો છે જે તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો. આપણી 5 શરતો વિશે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે. માની લો કે આ ત્રિકોણ એ બી સી છે અને આ ત્રિકોણ ડી ઈ એફ છે. એબીસી અને ડીએફ એની કઈ સંગતતા મેં પસંદ કરી? એબીસી સંગત ડીઈએફ માટે. હવે આપણે શરતો જોવાની છે કે એકરૂપતાની કઈ કઈ શરત છે. હવે તમે જોઈ શકો છો આ બાજુ એબી એને અનુરૂપ બાજુ કઈ છે? ડીઈ. આ બાજુ એસી એને અનુરૂપ બાજુ કઈ છે? ડીએફ. અને ખૂણા એ ને અનુરૂપ ખૂણો કયો છે? ખૂણો ડી. યાની કે આ ત્રણ વસ્તુ જો તમે એકરૂપ સાબિત કરી દો, કઈ ત્રણ? બે બાજુ અને અંતર્ગત ખૂણો. બે બાજુ અને અંતર્ગત ખૂણો યાની કે એ બી એકરૂપ ડી, ખૂણો એ એકરૂપ ખૂણો ડી અને બાજુ એસી એકરૂપ બાજુ
બાજુ DF. ખાલી 3 વસ્તુ, 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો એકરૂપ સાબિત કરી દો તો આ સંગતતા ABC સંગત DEF ને તમે એકરૂપતા છે તેમ કહી શકો. અને તેથી આ બંને ત્રિકોણો ABC અને DEF એકરૂપ ત્રિકોણો છે. આ શરતને આપણે 9મા ધોરણની અંદર બાખુબાથી ઓળખતા. આમ એકરૂપતાની પહેલી શરત છે બાખુબા, યાની કે 6 અંગોને એકરૂપ સાબિત કરવા જરૂરી નથી. 2 ત્રિકોણો વચ્ચે 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો જો તમે એકરૂપ સાબિત કરી દો તો બાકીની જે 3 વસ્તુ વહી એ ઓટોમેટિક એકરૂપ જ થઈ જશે. તો 2 બાજુ અને અંતર્ગત ખૂણો બાખુબા, 2 બાજુ અને અંતર્ગત ખૂણો એકરૂપ સાબિત કરી દો તો આ સંગતતા એકરૂપતા થશે અને આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે. તો આ આપણે બાખુબા વિશે ચર્ચા કરી. હવે એકરૂપતાની બીજી શરત. માની લો કે આ હમણાં જ કીધું ત્રિકોણ ABC છે અને આ ત્રિકોણ DF છે. એની સંગતતા કઈ? ABC. 6 સંગતતા એમાંથી આપણે કઈ પસંદ કરી? DF માટે આ ખૂણો B ને અનુરૂપ એકરૂપ હોય, બાજુ BC ને અનુરૂપ બાજુ EF એકરૂપ હોય, અને બાજુ આ ખૂણો C એને અનુરૂપ ખૂણો F એકરૂપ હોય. શું થયું? ખૂણો B એકરૂપ ખૂણો E, બાજુ BC એકરૂપ બાજુ EF અને ખૂણો C એકરૂપ ખૂણો F. તો પણ આ સંગતતા કઈ? ABC સંગત DEF એકરૂપતા છે. અને આ બંને ત્રિકોણો ક્યાં? ABC અને DEF એકરૂપ ત્રિકોણો છે. આ શરતને શું નામ આપશો? તમે જોઈ શકો છો 2 ખૂણા અંતર્ગત બાજુ, 2 ખૂણા અંતર્ગત બાજુ, તો એને નામ આપશો તમે ખૂબાખુ. 2 ખૂણા અંતર્ગત બાજુ. તો એકરૂપતાની પહેલી શરત કઈ હતી? બાખુબા. બીજી શરત કઈ? ખૂબાખુ, ખૂણો બાજુ ખૂણો. તો એકરૂપતાની ત્રીજી શરત. આ બધું તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, જેની જરૂર હવે 10મામાં પડશે. માની લો કે આ ત્રિકોણ ABC છે અને આ ત્રિકોણ DEF છે. એની કોઈ સંગતતા મેં પસંદ કરી, ABC સંગત DEF. આ સંગતતા માટે જો આનો ખૂણો A એકરૂપ ખૂણો D, આનો ખૂણો B એકરૂપ ખૂણો E અને બાજુ AC એકરૂપ DF, તો શું થયું? ખૂણો A એકરૂપ ખૂણો D, ખૂણો B એકરૂપ ખૂણો E અને બાજુ AC એકરૂપ બાજુ DF. કોને એકરૂપ તમે લીધા? 2 ખૂણા અને અંતર્ગત ન હોય એવી એક બાજુ. આ 2 ખૂણાની અંતર્ગત બાજુ AB છે. એ સિવાયની તમે BC પણ લઈ શકો. તો આ સંગતતા ABC સંગત DEF એકરૂપતા છે. અને આ બંને ત્રિકોણો ABC
અને DF એકરૂપ ત્રિકોણો છે. આ શરતને તમે શું નામ આપશો? ખૂબા. યાની કે ત્રીજી શરત કઈ થઈ? ખૂબા. બે ખૂણા અને અંતર્ગત ન હોય એવી બાજુ જો એકરૂપ હોય તો બાકીના ત્રણ અંગોને પણ એકરૂપ થવું પડે અને ઈ સંગતતા એકરૂપતા થાય. બંને ત્રિકોણો એકરૂપ છે એમ તમે કહી શકો. તો પહેલી શરત કઈ હતી? બાખુબા. બીજી શરત કઈ હતી? ખૂબાખૂ. ત્રીજી શરત કઈ થઈ? ખૂબા. અને હવે આપણે ચોથી શરત જોઈએ. ત્યાં બે ત્રિકોણો છે A B C અને આ બીજો ત્રિકોણ છે D E F. એની વચ્ચે કુલ 6 સંગતતા હોય. એમાંથી મેં કઈ સંગતતા પસંદ કરી? ABC સંગત DF માટે ત્રણેય બાજુઓ લ્યો. AB ને અનુરૂપ કઈ? D એકરૂપ છે. BC ને અનુરૂપ કઈ? EF એકરૂપ છે. AC ને અનુરૂપ કઈ? DF એકરૂપ છે. યાની કે બાજુ AB એકરૂપ બાજુ D, બાજુ BC એકરૂપ બાજુ EF અને બાજુ AC એકરૂપ બાજુ DF. તો આ જે સંગતતા છે કઈ? ABC સંગત DEF એકરૂપતા છે. અને આ બંને ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણો છે. કઈ શરત થશે? બા ત્રણેય બાજુઓ. તો આ એકરૂપતાની ચોથી શરત થઈ. પહેલી કઈ હતી? બાખુબા. બીજી કઈ હતી? ખૂબાખૂ. ત્રીજી કઈ હતી? ખૂબા. ચોથી કઈ છે? બા. અને હવે કાટકોણ ત્રિકોણ વિશે વાત કરવાની. કાટકોણ ત્રિકોણ કે બે ત્રિકોણ છે માની લો. આ A B C માં ખૂણો B કાટખૂણો છે અને આ બીજો ત્રિકોણ છે D E F એમાં ખૂણો E કાટખૂણો છે. તો ABC માં અને DF ની સંગતતા કઈ પસંદ કરશું આપણે? ABC સંગત DF માટે કાટખૂણો B એકરૂપ કાટખૂણો E કાટખૂણા. કર્ણ કયો છે? બાજુ AC એકરૂપ બાજુ DF અને એ સિવાયની કોઈ પણ એક બાજુ લઈ લો જેમ કે બાજુ AB એકરૂપ બાજુ D. કાટખૂણો કર્ણ બાજુ. તો પણ આ સંગતતા ABC સંગત DF કેવી થશે? એકરૂપતા છે. અને આ બંને ત્રિકોણો ABC એકરૂપ ત્રિકોણ DEF. આમ તમે જોઈ શકો છો આ શરતને તમે કયો છો? કાકબા. તો એકરૂપતાની કુલ 5 શરતો છે. મેં તમને અગાઉ કીધું બે ત્રિકોણોને એકરૂપ ક્યારે કહી શકાય? તો કે તેના અનુરૂપ ત્રણેય ખૂણાઓ પણ એકરૂપ હોય અને અનુરૂપ ત્રણેય બાજુઓ પણ એકરૂપ હોય. તો આ સંગતતા એકરૂપતા છે અને બંને ત્રિકોણોને એકરૂપ કહી શકાય. પણ દરેક વખતે તમારે બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા માટે 6 અનુરૂપ અંગોને એકરૂપ સાબિત કરવા જરૂરી નથી. એના માટે મેં તમને 5 શરત આપી. પહેલી શરત હતી બાખુબા. બે બાજુના અંતર્ગત ખૂણો જો તમે એકરૂપ કરી દો એટલે ઓટોમેટિક એના બાકીના ત્રણ અંગો છે એ પણ એકરૂપ થઈ જશે. બંને ત્રિકોણ એકરૂપ થશે. બાખુબા. ત્યારબાદ મેં કીધું
ખૂબાખૂ. તો બે ત્રિકોણોની કોઈ સંગતતા માટે બે ખૂણા અને અંતર્ગત બાજુ એકરૂપ સાબિત કરી દો એટલે એ ત્રિકોણો બંને એકરૂપ થશે. ત્રીજી શરત મેં કીધી ખૂબા, તો કે બે ત્રિકોણોની કોઈ સંગતતા માટે બે ખૂણા અને અંતર્ગત ન હોય એવી એક બાજુ તમે એકરૂપ સાબિત કરી દો તો એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એને કહેવાય ખૂબા. અને બે ત્રિકોણો વચ્ચેની કોઈ સંગતતા માટે એ ત્રિકોણોની ત્રણેય અનુરૂપ બાજુઓને જો તમે એકરૂપ સાબિત કરી દો તો એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો સાબિત થઈ જશે એને કહેવાય બા. અને બે કાટકોણ ત્રિકોણ માટે કાટખૂણો, કર્ણ અને બાજુ અનુરૂપ અંગો સાથે એકરૂપ સાબિત કરી દો તો એ બંને કાટકોણ ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એ સાબિત થશે. તો આપણે એકરૂપતા વિશેની ચર્ચા કરી. 10મા ધોરણમાં આપણે ભણવાની છે સમરૂપતા. યાદ રાખજો, એકરૂપતાની અંદર બંને ત્રિકોણો સાવ સરખા હોય છે, સાવ સરખા, યાની કે એનો આકારે સમાન હોય છે અને એનું કદેય સમાન હોય છે. આકારે સમાન, કદેય સમાન, એને તમે એકરૂપ ત્રિકોણો કહો છો. આમ બે આકૃતિ એકરૂપ ક્યારે થાય તો કે એનો આકારે સમાન હોવો જોઈએ, એનું કદેય સમાન હોવું જોઈએ. તો એવા બે આકૃતિઓને તમે એકરૂપ આકૃતિઓ કહેશો. તો આજે મેં તમારી પાસે ત્રિકોણ વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચતુષ્કોણ વિશેનો ખ્યાલ મેળવવાનો છે. યાદ રાખજો, 10માની અંદર એનો ભરપૂર ઉપયોગ થશે જે તમે 9મામાં ભણી ગયા છો. ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણની અંદર ભણી ગયા છો સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે ભણી ગયા છો સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. તો આ ચતુષ્કોણના ગુણધર્મોની ચર્ચા કરવાની રહેશે અને એના વિશે પ્રાથમિક માહિતી મેળવવાની રહેશે. ત્યારબાદ આપણે 10મા ધોરણની અંદર ત્રિકોણની સમરૂપતાની ચર્ચા કરવાની છે. તમે 9 ધોરણ સુધી એકરૂપતા વિશે ભણી ગયા છો, હવે આપણે ભણવાનું છે સમરૂપતા. તો વિદ્યાર્થી મિત્રો, બસ એકરૂપતા વિશે આજે આટલું જ રહેશે. આભાર.